પારડી તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે રવિવારે તારીખ 26મી એપ્રિલે મતદાન થનાર છે। ત્યારે પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સુખેજ બેઠકમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ પટેલ, સુખેજ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર નરેશભાઈ પટેલ અને સંપૂર્ણ તાલુકા પંચાયત બેઠકોના ઉમેદવારોએ ભાગ લીધો હતો। સુખેજ સીટ જે પુનિતભાઈની હોમ પિચ સીટ માનવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ હોટ ફેવરિટ માનવામાં આવે છે, કારણ કે આ સીટ પર ભારતીય જનતા પાર્ટીએ અનેક વખત જીત મેળવી છે। પુનિતભાઈએ તાલુકા પંચાયત પારડીની 22 સીટ અને જિલ્લા પંચાયતની 4 સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે એવું જણાવ્યું છે। પુનિતભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે રીતે પારડીના લોકપ્રિય ધારાસભ્ય કનુભાઈ દેસાઈએ ખોબા ભરીને આ વિસ્તારમાં વિકાસના કામો કર્યા છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે એ કામોના લીધે જનતામાં ભારતીય જનતા પાર્ટીની છાપ ખૂબ જ સારી ઊભી થઈ છે અને ભારતીય જનતા પાર્ટીને લોકો પ્રતિસાદ આપી રહ્યા છે, ખૂબ જ સુંદર સહકાર આપી રહ્યા છે। લોકોના પ્રચંડ પ્રતિસાદથી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને તાલુકા પંચાયતની 22 સીટ ભારતીય જનતા પાર્ટીને મળશે। પુનિતભાઈ સાથે વિશાળ સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને રેલી સુખેજ ગામથી નીકળી બાલદા, સોનવાડા, આસમા, સુખલાવ, આમડી દરેક ગામોમાં ફરી હતી, જ્યાં લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ એમને મળ્યો હતો। પુનિતભાઈની ટીમ આ વખતે 22 સીટ જીતશે એમાં બે મત નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે સુખેજ બેઠકની પ્રજા હંમેશ માટે રહી છે અને હમણાં પણ રહેશે। ભારત ઓકે।